મંદિર છે ને સાફ સૂફ કરો, ધૂપ દીવા કરો તો તમને કઈક અહીંયા ખાવા પીવા મળે. જો સફરજન પીડ્યું, હા દાડમ પીડ્યું, હા, જમરૂ પીડ્યું. કઈ કામ ધંધો કરવો નથી અને જ્યાં હોય ને બૂસ મારી મારીને બાબા પીડ્યા. આ ટોપી ક્યાં લેવા? એ ટોપી ગમે ને જ લાવ્યો. આ ઊંધું શીંગડું કેમ છે? આ ઊંધું જ હોય. તમે ઊંધા હોય એટલે ચેલકાય ઊંધા જ હોય. એ કામ કરો, ધંધે સડો, ધંધે સડો. તને કહું છું એ હત્તાધારના પાડા. હાલ જંગલ જંગલ ફરી વળ્યો. જંગલમાં એક પણ મંદિર દેખાતું નથી. સામેના જંગલની અંદર એક શિવાલય દેખાય છે. મંદિરની અંદરથી ઓમ નમઃ શિવાયનો નાદ સંભળાય છે. મંદિર વિશેના સંત પણ બિરાજમાન છે. નમો નારાયણ બાપા. આવો આવો. આ કોનું મંદિર છે? આ મારી માનું મંદિર છે. માનું મંદિર છે? હા. બીજું કોઈ છે અંદર? આ તો પાર્વતી માં છે, શંકર ભગવાન છે અને શંકર ભગવાનના આ પોઠીઓ ઊભો છે. એક ના બેઠો છે. આ શંકર ભગવાનનો પોઠીઓ અને આ મેડીમાંનો બોકડો. બે હારે જ રાખો છો? હા, બે હારે જ રાખું છું. જ્યાં ભૂસ મારી મારી હું એમ કહું, આમાં ભોળાનાથનું મંદિર હોય તો મારે ભક્તિ કરવી છે. ભક્તિ કરવી છે. હા. હવે આમાં અમે કીધું ના ભૂખ્યા ને તરસ્યા મરી ગયા ભક્તિ કરી કોઈ ખાવા દેતું નથી. તો આપણે બધા હારે અહીંયા આવતું નથી ખાવાનું. એમ નહીં, આપણે બધા હારે ભક્તિ કરીએ ને. ઓ હાલે લ્યો. હા તમે લાભ લઈ લ્યો આમાં. હા એમ. તમે ભાગશો મુઠ્ઠીઓ વાળીને ભૂખ્યા રહેજો એટલે. નહીં નહીં મિત્રો, આપણે મંડળ હમી આઈનનું અહીંયા હાલે છે બાપા. અને આ કોઈ એડવર્ટાઇઝ કરવા માટે નથી, પણ તમને હમી આઈનના જે